રિલેટિવ સ્ટ્રેન્થ પર જુઓ, કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સનો સ્ટ્રોંગેસ્ટ સ્ટોક્સમાંથી એક છે ડિક્સન ટેક. 200 WMના સપોર્ટથી એક સારું રિવર્સલ આ સ્ટોકમાં આવ્યું અને શોર્ટ કવરિંગ પણ થયું. ત્યાં કઈ રીતે વ્યૂ રહેશે? ઇમ્પોર્ટન્ટ લેવલ પાસે આપણને ડિક્સન ટેકનોલોજી ટ્રેડ થતી જોવા મળી રહી છે. પ્રીવિયસલી આપણે જોયું હતું કે 11,000ની ઉપરના લેવલ્સ બનતા જોવા મળ્યા હતા અને ત્યાંથી આપણે રિજેક્શન આવતું જોવા મળ્યું હતું. તેના એક સારી વસ્તુ એ છે કે 11,000ની ઉપરના લેવલ્સ પર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે, પરંતુ અહીંયા પણ 11,000ના લેવલ સસ્ટેન કરવા ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો 11,000ની ઉપર સસ્ટેન કરે છે તો કદાચ તમને મોમેન્ટમ યથાવત રીતે જોવા મળે છે. 11,500 11,700 સુધીના લેવલ્સ તમને આવતા જોવા મળી શકે છે. ઓન ધી અધર સાઇડ જો અહીંયાથી 11,000ના લેવલ્સ ફરીથી બ્રીચ થતા જોવા મળે તો ફરીથી એક કરેક્શન આવતું જોવા મળી શકે છે, પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી શકે છે, લીડ કરી શકે છે નીચેમાં 10,500 સુધીના લેવલ્સ માટે. તો ફિલહાલ માટે એને વેઇટ એન્ડ વોચનો અપ્રોચ તમે રાખી શકો છો. જો 11,000ની ઉપર સસ્ટેન કરતું જોવા મળે છે તો અહીંયા તમે એક પોઝિટિવ આઉટલુક રાખીને કામકાજ કરી શકો છો. અધરવાઇઝ અહીંયા ચાન્સીસ છે કે આપણને હજી ઘટાડો ત્યાં આવતો જોવા મળી શકે.